कृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं। Hari Om, everybody. Gaurang bhai, your video, please. Yes, thanks. Very good. Good. Diwali around the corner se Deep Avli. Diwali means row of lights. જ્યોતિ હંમેશા અંધકારને દૂર કરે. પછી એ ઓરડાની અંદર અંધકાર હોય અને દીવો પ્રગટાવ્યો હોય કે લાઇટ ઓન કરી હોય કે આપણા હૃદયની અંદર રહેલો આત્મા એનું જ્યારે જ્ઞાન થાય અને અંધકાર દૂર થાય. તો એ દીવા માટે એક ભજન છે જે રુચાબેન ગાશે. સુરુચા. दीवड़ो देखी सहु हर खाय, दीवड़ो देखी सहु हर खाय, दीवड़ो धरती पर तो जाय, दीवड़ो धरती पर तो जाय, रात ने पालवड़े संताय तो, रात में पालवड़े संताय तो, धरती फुदड़ी परती जाय, धरती फुदड़ी परती जाय, दीवड़ो देखी सहु हर खाय, दीवड़ो देखी सहु हर खाय. दीवड़ा तारा छे उजळारू, दीवड़ा तारा छे उजळारू, तू तो जगमा ज्योति स्वरूप, तू तो जगमा ज्योति स्वरूप, दीवड़ा तारा छे उजळारू, तू तो जगमा ज्योति स्वरूप, दीवड़ा तारा छे उजळानूर, दीवड़ा तारा छे उजळानूर, तू तो भरजे मानव ऊर, तू तो भरजे मानव ऊर, दीवड़ो देखी सहु हर खाय, दीवड़ो देखी सहु हर खाय. दीवड़ा मुकुं आपने था, दीवड़ा मुकुं आपने था, ત્યાંથી યુગ યુગ ને અજવાર, ત્યાંથી યુગ યુગ ને અજવાર, દીવડા મુકું આપને
ટાળજે અંતરના અંધાર, ટાળજે અંતરના અંધાર, દેજે અગમ નિગમના સાર, દેજે અગમ નિગમના સાર, દીવડો દેખી સહુ હરખાય, દીવડો ધરતી પર તો જાય, દીવડો ધરતી પર તો જાય, રાતને પાલ વડે સંતાય તો ધરતી ફૂદડી પરતી જાય, દીવડો દેખી, દીવડો દેખી, દીવડો દેખી સહુ હરખાય. ગયા ગુરુવારે મેં કહ્યું હતું કે આપણે મેડિટેશન થી શરૂ કરશું, પણ ગીતાના પણ શ્લોક થોડા કવર કરવા છે, તો આઈ વિલ ક્વિકલી સમરાઇઝ કયા સ્ટેપ છે અને તમે ઘેરે કન્ટિન્યુ કરો, બીકોઝ ધ્યાનની અંદર મુખ્ય પ્રેક્ટિસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તો પહેલા તો સ્થિર બેસવાનું, અને ધ્યેય છે મારું મન જે દુનિયાના પદાર્થોમાં ફરતું હોય છે અથવા તો મનમાં જ ઉદ્ભવેલા વિચારોમાં ફરતું હોય છે, એમાંથી મારે એને ખેંચીને હૃદયમાં અંદર લઈ જવાનું છે, કુલ પ્રત્યક વિધિન અંદર લઈ જવાનું છે. એટલે પહેલા બહારથી શરીર ઉપર ફોકસ કરવાનું, પણ જો શરીર જ ચંચળ હોય તો મન ચંચળ થઈ જાય. એટલે શરીરને સ્થિર રાખી અને માથાથી તે પગ સુધી અથવા પગથી માથા સુધી વોટેવર ઇઝ કન્વીનિયન્ટ, એક પછી એક અવયવોનું નિરીક્ષણ કરી એઝ ઇફ કે ત્યાં સ્ટ્રેસ રિમૂવ કરતા હોય એ રીતે કરો, એટલે મન એક જગ્યા પર કેન્દ્રિત થઈ જાય. આખા શરીર ઉપર થોટ મસાજ કર્યા પછી ઇમેજિન કરવાનું એઝ ઇફ કે હું શરીરને જોઉં છું કે આ શરીર કેટલું શાંત અને સ્થિર છે. પછી તમારા જે ગુરુ હોય એને મનમાં ઇન્વોક કરવાના, કારણ કે આપણે ગુરુને જાણતા હોઈએ છીએ, અને એમને પ્રણામ. એક્સક્યુઝ મી, મને જરા ઉધરસ હજુ ચાલુ છે. અને પછી તમારા જે ઈષ્ટ દેવતા હોય, કૃષ્ણ ભગવાન, રામ, શિવ, માતાજી, ડઝન્ટ મેટર, એને યાદ કરી એનું ફોર્મ, એની આકૃતિ ધ્યાનમાં રાખી અને કયો મંત્ર બોલવો છે એ વિચાર કરવો. આપણે કોઈ પણ મંત્ર જનરલી બોલીએ, ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આપણે શું કહીએ કે હું તમને નમન કરું છું. નમન કરીએ એટલે શું? જો હું ઊભો રહું તો મારો ઓળો પડછાયો એકદમ લાંબો પડે, અડધો ઓળું તો અડધો થાય, ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું તો પડછાયો બિલકુલ રહે નહીં. એટલે ભગવાન નોર્મલી તો મારો અહંકાર, એટલે હું પરસીવર, ફીલર, થિંકર, હું કંઈક છું, એને બદલે હે ભગવાન આ 10-15 મિનિટ હું કઈ જ નથી, હું ફક્ત ભક્ત અને તું ભગવાન. એ મનમાં વિચાર ગ્રહણ કરી અને પછી અલર્ટ રહેવાનું કે બીજા કોઈ વિચાર નહીં આવે. દુનિયાના વિચાર આવે તો અત્યારે નેક્સ્ટ 15 મિનિટ માટે મેં ભગવાન કૃષ્ણને મારી જિંદગીના જવાબદાર બનાવી દીધા છે. એ જે કરે એ બધું સંભાળશે. અત્યારે તો હું ભક્ત અને એ ભગવાન. અને પછી તમારો મંત્ર શરૂ કરો. અને આપણે જે ગયા ગુરુવારે જોયેલું યાદ કરવાનું, મંદિર જે મારાથી દૂર છે એ સ્થિર છે, હું મંદિરને જોનારો મંદિરથી જુદો છું. આ શરીર પણ સ્થિર છે, હું શરીરને જાણનારો, એટલે હું શરીરથી જુદો છું. હું કોણ છું હજુ ખબર નથી, પણ હું શરીરથી જુદો છું. મંદિરમાં આરતી થાય છે એ મને સંભળાય છે, એટલે હું જે સાંભળનારો, જે સંભળાય છે એનાથી જુદો છું. મારા મનને મેં કહ્યું કે મન તું મંત્ર બોલ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જે મનમાં ઉચ્ચારણ થાય છે, હું મોટેથી બોલું છું પણ તમે મનમાં રિપીટ કરો, એ મનની અંદર સાંભળનાર કોણ છે? એ હું. એ જે મંત્ર રિપીટ થાય છે એનાથી કોઈક જુદો છું.
અને બે મંત્રની વચ્ચે જે સાયલન્સ જે હોય, શાંતિ, એ આપણે અનુભવવાની છે. એટલે શરૂઆતમાં મન બીજે જતું હોય તો ફાસ્ટ બોલવાનું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પણ જેમ જેમ મન એકાગ્ર થતું જાય એમ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ, બે મંત્રની વચ્ચે જે જગ્યા છે એ વધારતા જવાનું until at last એવો સમય આવશે કે મંત્રનું ઉચ્ચારણ જ નહીં થાય. તમે પ્રયત્ન પણ કરો, તમને શાંતિ વિલ એન્વોલપ યુ, એઝ ઇફ તમને ઘેરી લેશે. અને બીજો મંત્ર પણ ડોન્ટ બી એન્શિયસ કે એવું ક્યારે થશે. ઓલ વી હેવ ટુ ડુ ઇઝ ડુ. રિમેમ્બર, જમતી વખતે એક પછી એક રોટલી ખાતા હોઈએ છીએ, વી આર નેવર એન્શિયસ કે હજુ કેટલી ખાવાની છે તો ભૂખ જતી રહેશે. તમે 2 રોટલી ખાઓ, 3 રોટલી ખાઓ, થોડો ભાત ખાઓ, એની મેળે ભૂખ મટી જાય. એવી જ રીતે ઓલ આઈ હેવ ટુ ડુ ઇઝ, હે ભગવાન, હું તારું નામ દઉં છું, હવે બધો તારા પર આધાર, હું ભક્ત અને તું ભગવાન. અને ઓલ આઈ હેવ ટુ ડુ ઇઝ બે વસ્તુ, મંત્ર રિપીટ કરવો અને ઇક્વલી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ માઇન્ડ કે કશે જતું ના રહે, આઈ હેવ ટુ બી વેરી અલર્ટ. ઓકે, સો હવે ગીતા ધ્યાન યાચના, ગીતા ધ્યાનમ. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતામ નારાયણે. Oh, do you hear me? Yes, yes. Sorry. Om Parthaya Pratibodhitam Bhagavata Narayanena Swayam Vyasena Kratitam Purana Munina Madhye Mahabharatam Advaitaamrutavarshiniam Bhagavatim Ashtadashaadhyayiniam Ambatvamanusandatami Bhagavad Gite Bhavadveshinim Mukam Karoti Vachalam Mukam karoti vachalam Pangum langayate girim Pangum langayate girim Yat krupatamaham vande Yat krupatamaham vande Paramanandamadavam Paramanandamadavam. Mukam karoti vachalam pangum langayate girim Yat krupatamaham vande પરમાનંદ માધવ. લિટરલી જોઈએ તો આનો મીનિંગ, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, તારી શક્તિથી જે માણસ મૂંગો હોય એ પણ વાચાળ બની જાય અને જે લંગડો હોય એ પણ પર્વત ચડી શકે. હે ભગવાન, તારી કૃપા મને જોઈએ છે. પણ એનો ગૂઢ અર્થ જોઈએ તો માધવ ભગવાને મધુ નામના રાક્ષસની હત્યા કરી, એ રાક્ષસને મારી નાખ્યો. મારા ને તમારામાં રહેલો જે અહંકાર, એને પણ મારી નાખવા માટે ભગવાનની કૃપા જોઈએ. પણ પ્રયત્ન મારે ને તમારે કરવાનો છે. આપણે બેસી રહીએ ને કે ભગવાન તું કર, તો એ નહીં થાય. એટલે આપણું મન અને બુદ્ધિ એને ઇન્ટિગ્રેટ કરવાના છે. પર્સનાલિટી ઇન્ટિગ્રેશન એટલે જે બુદ્ધિ જાણતી હોય કે આ મારે માટે ઔચિત્ય છે, આ સારું છે, એ કરવા માટે મન પણ બુદ્ધિ જોડે જોઈએ. જનરલી શું થાય કે ડોક્ટરે કહ્યું હોય કે ડાયાબિટીસ છે, મીઠાઈ નહીં ખાવી, પણ આપણે શું કહીએ, ધનતેરસ છે કાલે, હવે દિવાળી છે, બેસતું વર્ષ છે, 3 દિવસ તો ચાલે. એટલે મન કહે અને શરીર કહે અને બુદ્ધિ કહે કે નહીં 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 ખાવું જોઈએ. એટલે એ બે વચ્ચે ઇન્ટિગ્રેશન નથી પણ ભેદ છે. એને ઇન્ટિગ્રેટ કરવાના, એટલે સાથે. ઇન અધર વર્ડ્સ, તમે જુઓ વિવેકાનંદ, ઓર્ડિનરી નરેન્દ્ર,
કોમર્શિયલ એજન્ટ, દલાલ જે આપણે ગુજરાતીમાં કે અહીંયાથી લઈને અહીંયા આપે અને વચ્ચે 2 આના 4 આના વોટેવર હી ગેટ્સ 2% એ લે. પણ રામકૃષ્ણ પરમહંસને મળ્યા, જે ઓર્ડિનરી માણસ બિફોર યુ નો ઇટ થોડા જ સમયમાં એકદમ સ્વામી વિવેકાનંદ જે 1903 અમેરિકા આવ્યા ધર્મની પરિષદમાં, એ કેવી રીતે પરિવર્તન થયું તમે જુઓ તો એમ થાય કે આ ઓર્ડિનરી માણસ મૂકમ કરોતિ વાચાલમ. ઇન અધર વર્ડ્સ, આપણું મન અને બુદ્ધિ ઇઝ સમથિંગ લાઈક કે તમારો કોઈ છોકરો હોય ને ગિટાર વગાડતો હોય કે કોઈ પણ સંગીતનું સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને પછી કોલેજમાં જાય અને કે મારે બધું લઈ નથી જવું, અને ઘરમાં ગરાજ, અહીંયા અમેરિકામાં તો ગરાજમાં પડ્યું હોય કે ઇન્ડિયામાં માળિયામાં કે કશે મૂક્યું હોય, પછી 4-6 મહિના રહીને આવે અને કે મારું પેલું ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં ગયું એ કાઢવું છે, પણ એ તરત વગાડે તો એમાંથી મ્યુઝિક નહીં આવે, પણ એને તાર ટાઈટ કરવા પડે, એને ટ્યુન કરવું પડે, એકવાર ટ્યુન થઈ જાય પછી એમાંથી મ્યુઝિક આવે. એવી જ રીતે મારા ને તમારા મનને આપણે આ સ્ક્રિપ્ચર શાસ્ત્રના ઉપદેશથી વી હેવ ટુ ટ્યુન એટલે બુદ્ધિ જે જાણતી હોય, મન હેઝ ટુ ઇન્ટિગ્રેટ વિથ ધ બુદ્ધિ. એ ટ્યુન અપ થાય તો મુકમ કરોતિ વાચાલમ. ઓર્ડિનરી માણસ આપણે જાણતા હોય કે અરે તું, પણ ભગવાને એને વાચા આપી, મન અને બુદ્ધિ ઇન્ટિગ્રેટ થયું. પંગુમ લંગય તે ગિરિ, જે લંગડો હોય, 2 પગ સરખા ના હોય, એને પણ ચાલીને ગિરી પર પહોંચતા, એટલે પર્વત પર પહોંચ્યો. એની મન અને બુદ્ધિ જ્યારે ઇન્ટેલેક્ટ અને માઇન્ડ ઇન્ટિગ્રેટ થઈ જાય તો દુનિયામાં કઈ અશક્ય નથી. મન અને બુદ્ધિમાં જેટલી તાકાત છે એટલી શરીરમાં નથી. મનોબળ જ આપણને મુખ્ય જોઈએ, બીજું બધું તો થયા કરે. હવે એક રહ્યો છે, એ નેક્સ્ટ ટાઈમ જોશું, એટલે ગીતા અધ્યાયના 9 શ્લોક કમ્પ્લીટ થઈ જશે. યાચના વી વોન્ટ ટુ ગો ટુ 35, 36, 37 અને 38 ટુગેધર. भयाद्रणादुपरतं मन्स्यन्ते त्वां महारथाः येषां च त्वं बहुमतः भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादांश्च बहून् वदिष्यन्ति तवाहिताः निन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किं हतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि. તો ભગવાને અર્જુનને સમજાવ્યું એકદમ જ ગ્રોસ રીતે કે લોકો તારી નિંદા કરશે, તારી અકીર્તિ થશે અને કહેશે કે આ તો રણમાંથી ભાગી ગયો. એટલે ભગવાને જે જ્ઞાન આપવાનું હતું એ શરૂ કર્યું ફ્રોમ હાઈએસ્ટ ઓલ ધ વે ટુ અર્જુનના અહંકારને કહ્યું કે જો તું આવું કરશે તો લોકો તારી નિંદા કરશે અને તું જે મહારથી છે તને તો આ ગમશે જ નહીં, અને કહે છે હતો વા પ્રાપ્યસી, જો તું લડશે અને જીતશે તો મરી જશે તો સ્વર્ગ મળશે, અને જીવશે તો તને પૃથ્વીના રાજા એટલે દુનિયાના ભોગ ભોગવવા મળશે ને મજા આવશે. તસ્માદ ઉત્તિષ્ઠ, એટલા માટે હે કૌંતેય તું ઉઠ અને યુદ્ધાય કૃત નિશ્ચય, નિશ્ચય કરીને લડ, કારણ કે એ એનું કર્તવ્ય છે. મીનિંગ મારે ને તમારે આપણું જે કર્તવ્ય હોય એ કરવાનું, રિઝલ્ટ જે આવે તે. એટલે હવે ભગવાન કર્મયોગ શું છે એની જસ્ટ શરૂઆત કરે છે અને કહે છે સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા અજય, જયા જયો મીનિંગ જય અને અજય, તતો યુદ્ધાય યુજ્યસ્વ ન એવમ પાપમ અવાપ્સ્યસી. અર્જુન તને પાપ નહીં લાગે. એક વસ્તુ યાદ રાખવાની કે પાપ આપણે જે નોર્મલી સમજતા હોઈએ છે, એટલે હું કંઈક ખરાબ કરું
એનું પાપ અને સારું કરવું એનું પુણ્ય. પણ વૈદિક રીતે તમે જુઓ, શાસ્ત્રની રીતે, તો પાપ એટલે નોટ સમથિંગ કે ભવિષ્યમાં ભોગવવાનું છે. હું કંઈ પણ ખરાબ કરું અને મને ખબર હોય તો એની જે વાસના, એનું ઇમ્પ્રેશન રહે શરીર, મન અને બુદ્ધિથી, હું નક્કી કરું કે મારે આનું ખરાબ કરવું છે, કંઈ કરવું છે, મેં એને કર્યું, એને આગળ નહીં આવવા દીધો અથવા એને દુખી કર્યો. એ કર્યા પછી જો મેં પર્પઝલી કર્યું હોય તો મને તો ખબર છે જ, તો એની ઇમ્પ્રેશન વાસના તરીકે રહે અને એ મને બોધર કરે કરે ને કરે. દુનિયા નહીં જાણે પણ હું તો જાણું છું. અને એને લીધે જે આંદોલન થાય, ઇન અધર વર્ડ્સ, રાત્રે ઊંઘ નહીં આવે, મન સ્થિર નહીં હોય, ઘણા લોકોને ટીકડી લેવી પડે સુવા માટે, આળોટતા જ હોય, ઊંઘ નથી આવતી, કારણ કે એટલું બધું ખોટું કર્યું હોય. રાઈટ? ક્યારે પણ મળો, ઓ બહુ સ્ટ્રેસ છે મારે, અહીંયા તો ઇટ ઇઝ નોટ ધેટ કોમન, પણ હું ઇન્ડિયા આવું ત્યારે સાંભળું, અરે નોકરી પરથી આવીએ તો એટલો સ્ટ્રેસ થાય, એક પેક તો મારે લેવો જ પડે. એટલા આપણે પાંગળા થઈ ગયા છે કે આપણે આપણી પોતાની વસ્તુઓ સંભાળી છે કે 8 થી 5 નોકરી કરવી, એમાં તો શું મોટો સ્ટ્રેસ થઈ જાય કે મારે તો ઘરે આવીને આઈ હેવ ટુ હેવ અ ડ્રિંક ટુ રિલેક્સ. ઓલ ધીસ ઇઝ વોટ, તમે ખોટું કર્યું હોય તો સ્ટ્રેસ થાય. જ્યારે જે હૈયે હોય તે હોઠે આવે, આપણા મનમાં લુચ્ચાઈ નહીં હોય તો સ્ટ્રેસ શેનો થાય? એટલે પાપ ઇઝ નોટ સમથિંગ કે મારે ભવિષ્યમાં ભોગવવું પડશે. આજે કર્યું ને આજે જ ભોગવવાનું, મારા મનમાં જે આંદોલન થાય તે. તો હવે ભગવાન કહે છે કે અર્જુન, તું જો એમ માને કે હું હત્યા કરીશ તો નેચરલી તને દુઃખ થશે, પણ ખરેખર, એટલે આખો જ્ઞાન યોગ તો ભગવાને સમજાવ્યો, પણ જ્ઞાન ઇઝ વેરી લિટલ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. તમે આપણા 4 વેદમાં પણ જુઓ, વેદની અંદર વેદાંત અને વેદ, જે કર્મયોગનો પોર્શન છે એ ઓલમોસ્ટ 90%, અને ઉપનિષદ એકદમ જરા. પણ વેદાંત ઇઝ લોટ મોર ઇમ્પોર્ટન્ટ ધેન વેદ. કારણ કે ગોલ શું છે, તાત્પર્ય શું છે, કોઈ પણ એનું ઇઝ સમથિંગ લાઈક કે તમે ધારો કે પાણી ઉકાળતા હો અને લીલી ચા નાખી, ફુદીનો નાખ્યો, અને સડનલી બેલ વાગે ને કોઈ આવે અને કે શું કરે છે, તમે કહો હું ચા બનાવું છું, પણ હજુ ચાની પત્તી તો પાણીમાં નાખી જ નથી, ખાલી પાણી ગરમ થતું હોય છતાં આપણે કહીએ શું કે હું ચા બનાવું છું. મીનિંગ મારું તાત્પર્ય શું છે, ભલે પાણી જ અત્યારે ઉકાળું છું, હજુ તો ખાલી ફુદીનો એ જ નાખ્યો છે, પણ મારું તાત્પર્ય અલ્ટિમેટલી એમાં ચા નાખી અને ચા બોઇલ કરીને ચા પીવી છે. એટલે તાત્પર્ય કાઉન્ટ્સ. અને હું કહું કે ચા બનાવું છું, હું જૂઠું નથી બોલતો, અત્યારે પાણી જ ગરમ કરું છું, પણ તાત્પર્ય એ છે. એટલે વેદનું પણ તાત્પર્ય, શરૂઆતમાં કર્મકાંડમાં તમે આ કરો તો આ ફળ મળશે, આ ફળ મળશે, પણ તાત્પર્ય શું છે, વેદાંતની અંદર કામ્ય કર્મ નહીં કરવું. કામ્ય કર્મ એટલે મારે માટે જ આ બધું, એને બદલે મારે લોકોને સર્વ કેવી રીતે કરવા, મારું મન અને બુદ્ધિ કેવી રીતે શાંત કરવા. એટલે ભગવાન કહે છે કે અર્જુન, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જય. આ બહુ સમજવાની વસ્તુ છે. લાસ્ટ ટાઈમ પણ મેં કરીને બહુ વખત રિપીટ થશે. પશુ પક્ષી બુદ્ધિથી નથી વર્તતા કારણ કે ભગવાને બુદ્ધિ આપી નથી. એટલે એ લોકો આપણે કહે ને પ્રી મેડિટેટેડ મર્ડર. પશુ પક્ષી they do not have the capacity to commit anything premeditated. એ લોકોને મનમાં આવે અને કરે. હું અને તમે નક્કી કરીએ કે હું આમ કરીશ પછી મને આમ મળશે. એટલે ભગવાન કહે છે કોઈ પણ તમે કામ કરો, નો મેટર હુ યુ આર, કોઈ કામ શરૂ કરે તો એમાં તમને જય જોઈએ કે પરાજય જોઈએ. નેચરલી ઓનલી મૂર્ખો માણસ કહે કે મારે પરાજય જોઈએ. આપણને બધાને જય જ જોઈએ. તમે ધંધો શરૂ કરતા હો કે છોકરો પરીક્ષા આપતો હોય કે કંઈ પણ તમે કરતા હો, તમને જય જોઈએ, પરાજય કોઈને નહીં જોઈએ. એટલે ભગવાન કહે છે કે અર્જુન, તું કંઈ પણ કાર્ય કર. અર્જુનનું કાર્ય છે લડાઈ, પણ હું ને તમે કંઈ પણ કાર્ય કરો, ભગવાન કહે છે કે એમાં ઈધર તો જય અથવા પરાજય બે જ થાય. ઈધર જય અથવા પરાજય. જો જય થાય, લાભ અલાભ. જો મારો જય થાય તો નેચરલી મને લાભ થાય. રાઈટ? બિઝનેસ શરૂ કર્યો, ફલાણાની ઓળખાણથી એનો કોન્ટેક્ટ કર્યો, એનો ઓર્ડર મળ્યો, પ્રોફિટ થશે તો લાભ થશે. પણ ધારો કે ઓર્ડર નહીં મળ્યો, પરાજય, બીજાને મળી ગયો, લાભ નહીં થયો, અલાભ.
એટલે પ્રયત્ન કરો તો જ લાભ કે અલાભ, જય કે પરાજય થાય. અને જ્યારે જય થાય, લાભ થાય, ત્યારે શું થાય? સુખ. પરાજય થાય તો દુઃખ. ભગવાન કે છે આ તો નેચરલ થાય જ, પણ હે અર્જુન, વોટ શુડ યુ ડુ? સુખ દુઃખે સમે કૃત્વા. જય અને પરાજય, લાભ અને અલાભ એને સરખા, એટલે દુઃખ થાય મનમાં, સુખ દુઃખ સમય, એ બંનેને સરખા કરીને તું તારું કાર્ય કર. હવે આપણે વિચાર થાય કે આવું ભગવાન કહે તો ઇટ ઇઝ વેરી ઇઝી, પણ હું કંઈ કરું અને એમાં હું અનસક્સેસફુલ જાઉં તો હાઉ કેન આઈ ડુ ઇટ સમ? પણ તમે જ વિચારો, અત્યારે તો આઈ ડોન્ટ નો ઇન્ડિયામાં એવું થાય છે કે નહીં, પણ હું ભુલેશ્વરમાં ઉછરેલો, તો ત્યાં ગલીઓની અંદર એ જમાના 1950માં ને એમાં 50-55માં અમુક વખતે સત્યનારાયણની પૂજા થાય. એ સત્યનારાયણની પૂજા ઘરમાં પણ થાય, પણ ઘણીવાર આખા ગલીની બધાની સમૂહ થાય. તો ત્યાં જે નીચેની દુકાનવાળા કે કામ કાર્ય કરતા હોય એ દરેકના ઘરમાં પૈસા લેવા આવે કે તમે 8 આના આપો, 12 આના આપો. એ વખતે કે તમે કંઈ કરો કે આપણે કથા છે અને તમે પણ કંઈ ભાગ આપો. અને જે દુકાનદારો હોય ત્યાંના એને કે તમારે બહુ આપવાનું, એટલે દરેક જણ પોતપોતાની યથાશક્તિ કંઈક આપે અને સમૂહમાં એ સત્યનારાયણની કથા થાય. તો હવે એમાં જેની દુકાન બહુ સક્સેસફુલ હતી એ શેઠ કે ચલ હું કાજુ અને બદામ લાવીશ અને ભોગ તરીકે ભગવાનને આપણે આપશું. અને એક ગરીબ ફેરિયો માણસ જે પોતે કેળા વેચતો હોય, એની પાસે બહુ પૈસા નથી, એ કહે છે કે આજે સાંજે કેળું જે વેચાયું પણ નથી અને જરા કાળી છાલવાળું છે એ હું ભોગ તરીકે આપીશ અને સાથે તુલસીના 2-3 પત્તા. હવે પૂજારી તો બધું મિક્સ કરી દે, કાજુ બદામ કેળું બધું મિક્સ કરીને મોટા પૂજા થઈ ગઈ, લાઈનસર બધા આવે અને ભગવાનને પગે લાગે અને પૂજારી પેલું આચમન આપે અને પછી પ્રસાદ આપે. હવે પ્રસાદ વખતે પેલો જે માણસ કેળું પાકી ગયેલું અને તુલસી લાવેલો એ પગે લાગે છે અને હાથ લાંબો કરે છે, તો પૂજારી બોલમાંથી એને આપે છે તો એને 4 કાજુ ને 3 બદામ. પછી પેલો શેઠ જેને બધું સ્પોન્સર કરેલું એ આવે છે, એ વખતે એને પૂજારી આપે છે તો પેલું દબાયેલું કાળું કેળું અને 4 તુલસીના કાળા પાન, લીલા કાળા મિક્સ અને 1 બદામ આવી. હવે તમે જ કહો, એ શેઠ જો એ ખરેખર હિન્દુ હોય તો ત્યાં પૂજારીને કે એ લોક આ કાજુ ને બદામ કોણે આપેલા? મેં આપેલા. અને તું મને આપે છે? નહીં, મને વધારે બદામ ને કાજુ આપ, કેળું લઈ લે. એવું કોઈ કે? હરિઓમ ભગવાન આપી ને તરત મોંમાં મૂકી દે. ઇવન ધો કેળું દબાયેલું હોય ને કદાચ ઘરે હોય તો એ ફેંકી દે, પણ અત્યારે પ્રસાદ તરીકે લઈ લે. ઇન અધર વર્ડ્સ, એને કાર્ય કર્યું પણ એનું જે ફળ મળ્યું સુખ દુઃખ સમે કૃત્વા. આને કહેવાય પ્રસાદ બુદ્ધિ. પ્રસાદ બુદ્ધિ મીનિંગ ભગવાન સવારે હું ઉઠું, સવારે જ પ્રાર્થના કરવી કે ભગવાન હું જે કંઈ પણ કરીશ આજે કર્મ એનું ફળ હું તને અર્પણ કરું છું. જે ફળ આવે એ ભગવાન તારા તરફથી મને મળ્યું છે અને એમાં હું કોઈ જાતનો સવાલ નહીં કરું કે મને આ કેમ ફળ મળ્યું. અહંકાર હોય તો કે મારે આ જ ફળ જોઈએ છે, પણ ભગવાન હું તો ખાલી કર્તવ્ય કરીશ, મારો જય થાય કે પરાજય થાય, લાભ થાય કે અલાભ થાય, હું એમાં સુખ કે દુઃખ નથી કરવાનો. તું જે આપે એ હું પ્રસાદ સમજીને લઈ લઈશ. રિમેમ્બર, કાર્ય કરવાની ક્ષમતા એટલી જ છે, પ્રયત્ન પણ હું એટલો જ કરું, પણ ફળની સાથે આઈડેન્ટિફિકેશન નથી. જો આઈડેન્ટિફિકેશન ના હોય તો એ માણસની મન અને બુદ્ધિ કાયમ ઇક્વલ રહે, સમચિત તત્વ. તો ભગવાન કહે છે સુખ દુઃખ સમે કૃત્વા લાભા લાભ જયા જય. નાઉ થિંક ઓફ ઇટ. તમે જે પણ કરતા હો, રિટાયર્ડ હો, કંઈ પણ, કન્ટિન્યુઅસલી યુ એન્ડ આઈ આર ફેસિંગ. રોજ સવારે ઉઠીએ કંઈક ને કંઈક તો ચેલેન્જીસ હોય જ. ઇઝન્ટ ઇટ? અમેરિકામાં હમણાં રહેતા હો તો ચેલેન્જ શું? ક્યારે ટ્રમ્પ એક્સેપ્ટ કરશે કે હું હારી ગયો છું? હવે જે લોકો ડેમોક્રેટ હોય, યુ થિંક ઓફ ઇટ, ઈધર તો બહાર ઓર આપણા મનની અંદર કંઈ પણ, ઘરમાં કોઈની તબિયત સારી નહીં હોય, કંઈ પણ, દરેકને ચેલેન્જીસ આવ્યા જ કરે અને દરેકમાં આપણો જય થતો જ નથી.
પણ એકવાર આપણે આ કર્મયોગ સમજી લઈએ કે આમાં મારું કંઈ ચાલે જ નહીં, કંઈ પણ આપણે કરીએ તો કાર્ય મારે પરફેક્ટ કરવું જોઈએ, પણ સાથે સંજોગો દરેક વસ્તુને કંઈ ને કંઈ અલ્ટિમેટ ઇફેક્ટમાં સંજોગો દે ઓલવેઝ પ્લે અ બિગ પાર્ટ. સી તમને અહીંયાનો વર્ષો પહેલાનો દાખલો આપું. અમે લોકો આ સિયાટલ હતા, બોઈંગ કંપનીની અંદર એ વખતે 747 બનાવતા હતા, અને oil was very important, right? Arab oil embargo, some of you may remember. Oil was becoming a very big thing. તો એ વખતે કાર્ટર પ્રેસિડેન્ટ હતો અને ઈરાન જોડે પ્રોબ્લેમ થયેલો. તો કોઈએ ક્રિસમસ પહેલા નાના નાના ડબ્બા ઓઇલના અને ઓન યોર ઓન ઇરાનિયન ઓઇલ બેરલ $1 વેચે ક્રિસમસ ગિફ્ટ તરીકે. અમેરિકામાં લોકો ક્રેઝી, આવું કઈ આવે તો મિલિયન્સ વેચાય, એટલે પેલાને એકદમ જ સક્સેસ મળે. અને ડિપાર્ટમેન્ટ સ્ટોર વાળા મોટા મોટા ઓર્ડર આપેલા. ધીસ ઇઝ એન ઇકોનોમિક હિસ્ટ્રી, યુનિવર્સિટીમાં પણ આ શીખવે છે. ઓર્ડર આપેલા, અને એ જ વખતે ઈરાનની અંદર આખી અમેરિકન એમ્બેસી અને બધાને લઈ લીધા. એન્ડ સડનલી અમેરિકાની અંદર ઈરાન બીકેમ એ વેરી બેડ નેમ. નો, કોઈને ઈરાન જોડે કઈ કરવું નતું. હવે ડિપાર્ટમેન્ટ સ્ટોર બધા ઓર્ડર મૂકેલા, ઓન યોર ઓન ઇરાનિયન ઓઇલ બેરલ. એક કે વેચાયો નહીં, બધા ઓર્ડર કેન્સલ. નાઉ રિમેમ્બર, પ્રયત્ન કર્યો, શ્યોર સક્સેસ, ધેર વોઝ નો ડાઉટ, પણ સંજોગો, ઈરાન આવું કરશે એ કોઈને ખબર નથી. એટલે હું ને તમે કંઈ પણ કરીએ, બધું બરોબર લાગતું હોય, પણ યુ નેવર નો છેલ્લી ઘડીએ શું થાય. રાઈટ? લગ્નની બધી તૈયારી હતી, બધાને બોલાવાના હતા, અને એક્ટર પણ આવવાનો હતો, આ પણ આવવાના હતા, અને સડનલી કોવિડ, અને બધું કેન્સલ થઈ ગયું. કોના હાથમાં છે? એટલે ભગવાન કે છે સુખ દુઃખ સમે કૃત્વા, પ્રયત્ન કર. પણ આ ક્યારે થાય? જ્યારે મને સેન્ટરમાંથી ખસેડી દઈએ. જ્યારે હું જ સેન્ટરમાં હોઉં ત્યારે શું થાય? મને સુખ કે દુઃખ થાય કે હાય હાય મારું આવું થયું, હું હારી ગયો, હું જીત્યો. પરંતુ જ્યારે ભગવાનને આપણે સેન્ટરમાં મૂકીએ કે ભગવાન હું જે કંઈ પણ કરું છું એ હું તને જ સર્વ કરું છું. સુખ દુઃખ સમે કૃત્વા લાભાલાભો જયા જયું. હવે કેવી રીતે હું કંઈ પણ કાર્ય કરું તો એમાં ભગવાનને સેન્ટરમાં મૂકવા. પ્લીઝ લિસન. there are 3 laws. આપણા ઋષિ મુનિઓ જ્યારે વિચારતા હતા ત્યારે 3 નિયમ એ લોકોએ શોધ્યા. એક કે કોઈ પણ કાર્ય હોય તો એનું કારણ હોય. meaning wherever there is an effect there is a cause, isn't it? તમે અત્યારે દિવાળી છે, કોઈને ઘરે જાઓ ને બહુ સરસ જમવાનું હોય, that is કાર્ય. તો એનો કોઝ શું? કે એ ઘરમાં જે મમ્મી કે બેન કે મહારાજ જે હોય એ બહુ સરસ રસોઈ બનાવે છે, એ કોણ છે? એ એનું કોઝ કહેવાય. કારણ અને કાર્ય. હવે તમે દાગીના જુઓ, રાઈટ? ધનતેરસ છે અને કે ભાઈ મારે દાગીના લેવા જવું છે, ને દુકાનમાં જાઓ ને આટલા બધા સોનાના દાગીના હોય. દાગીનાના રૂપ અને નામ કેટલા જુદા જુદા. એ બધું કાર્ય ઇફેક્ટ, પણ એનું કારણ એક જ સોનું. એટલે કારણ કાર્યમાં ઇન એન્ડ થ્રુ હોય. આખું કાર્ય ઇઝ નથિંગ બટ કારણ અલોન. કારણ એટલે કોઝ એપિયરિંગ એઝ એન ઇફેક્ટ. આર યુ વિથ મી? કોઈ પણ કાર્ય જોઈએ, એ કાર્ય ઇઝ નથિંગ બટ કારણ કન્વર્ટેડ ઇનટુ કાર્ય. ગોલ્ડ, સોનું દાગીનામાં કન્વર્ટ થયું હોય. સોનું એક છે, કાર્ય દાગીના ઘણા બધા છે. નંબર 2. અને દાગીનામાંથી સોનું, કાર્યમાંથી કારણ લઈ લઈએ તો શું રહે? કાર્ય રહે? કાર્ય ના રહે ને. સોનું લઈ લો તો દાગીના ના રહે. પહેલો લો શું હતો? કારણ કાર્યમાં વ્યાપિત છે. હવે હું અહીંયા દુનિયામાં શું જોઉં છું? આમ તો આખું બ્રહ્માંડ, પણ આપણે આખું બ્રહ્માંડ તો જોતા નથી. પણ રાત્રે જે તારા દેખાય, રાત્રે ચંદ્રમા દેખાય, દિવસે સૂર્ય દેખાય, અને આ પૃથ્વી જે આપણે જાણીએ છીએ, અને ખગોળશાસ્ત્રનું થોડું જ્ઞાન હોય તો કે આ મંગળ, બુધ, ગુરુ, શનિ, એક બધા ગ્રહ, એટલી આપણી દુનિયા. પણ એ આવ્યું ક્યાંથી?
ખાલી સાંજે પિઝા ખાવો હોય ને ડોમિનોઝમાંથી ઓર્ડર કરીએ તો આપણે જાણીએ છીએ કે કોઈ માણસે લોટ એ કર્યો હશે, ઓવનમાં મૂક્યો હશે, પિઝા બહાર લાવ્યો, પેલો સ્કૂટર પર આવીને આપી ગયો, એ કઈ એમને એમ નથી થઈ જતું, કોઈકે કર્યું છે. તો આ જ્યાં રોજ સવારે સૂર્ય ઉગે, સાંજે આથમી જાય, પૃથ્વી એના ધરી ઉપર ફરે, એ બધું કેવી રીતે થાય છે? એનું પણ કોઈ કારણ તો હશે ને. હું તો આ કાર્ય જ જોઉં છું, પૃથ્વી, સૂર્ય, બધા ગ્રહો, પણ એનું કારણ શું છે? અને જે પણ કારણ હોય મને ખબર નથી, પણ એ જે ક્રિએટ કર્યું છે, જે કારણ છે, જેમ ગોલ્ડ ઇઝ ઇન એન્ડ થ્રુ ઓલ ધી ઓર્નામેન્ટ્સ, સોનું બધા જ દાગીનામાં છે, એવી રીતે એ જે કંઈ પણ કારણ હોય એને આપણે ભગવાન કહીએ કે ઓમ કહીએ, એ આખા કાર્યમાં વ્યાપિત છે. ઇન અધર વર્ડ્સ, તમારામાં, મારામાં અને જળ પદાર્થોમાં, પશુ, પક્ષી, જળચર અને જળ બધામાં એ કારણ છે ને છે જ. એટલે માથાથી પગ સુધી જેને હું કહું છું, એમાં પણ એ જ કારણ છે. અને હું જે બધું જોઉં છું, આ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ, દુનિયા, એમાં પણ એ જ કારણ છે. હવે અત્યારે હું શું કહું છું કે હું આ શરીર છું અને હું આ કરીશ, પણ સમજુ છું હું શું કે આ માથાથી પગ સુધી પણ એક કારણ જ છે, એ ઈશ્વર જ આમાં પણ વ્યાપિત થયો છે. પણ સિન્સ મારા શરીરથી હું કરું છું એનું હું, પણ જ્યારે હું કંઈ પણ કરું, એક જેને માટે પણ કરું, એ કોને કરું છું? થિંક ઓફ ઇટ. કોઈને પણ માટે કરવું એ કોણ છે? ઈશ્વર જ છે ને. કારણ કાર્યમાં વ્યાપ્ત થયું છે. ગોલ્ડ ઇઝ ઇન એન્ડ થ્રુ ઓલ ઓર્નામેન્ટ્સ. એટલે હું જે અત્યારે પ્રવચન આપું છું, એ માનું કે હું કરું છું તો શું થાય? શ્રી ગૌરાંગ પ્રવચન આપે છે, આમ તેમ. પણ હે ભગવાન, તે મને આ સદબુદ્ધિ આપી છે, મારા ગુરુએ મને શીખ્યું છે, અને આ ઓપોર્ચ્યુનિટી આપે છે કે જે થોડું ઘણું હું સમજુ છું એ બીજા બધા જોડે શેર કરું છું. અને એ બીજા બધા કોઈ નહીં, પણ તું જ આ જુદા જુદા સ્વરૂપમાં મને દેખાય છે. હવે પ્રવચન એનું એ જ રહે. જો મારો અહંકાર હોય તો હું આપું છું, પણ જ્યારે હું એમ સમજુ કે આ બધા જ ઈશ્વરના રૂપ છે, અને ભગવાન જેમ કોઈ પોતાના મંદિરમાં ભગવાનની સવારે પૂજા કરે, તું મને આ ઓપોર્ચ્યુનિટી આપે છે કે તારી પૂજા આ રીતે હું કરી શકું. ડુ યુ સી ધ ડિફરન્સ? એક્ટ રિમેનિંગ ધ સેમ, કાર્ય એનું એ જ રહે, પણ આ બુદ્ધિથી કરો એટલે કંઈ પણ કાર્ય કરે તો હું ભગવાનને અર્પણ કરું છું. હવે જ્યારે ભગવાનને માટે કાર્ય કરતા હોય ત્યારે જય, પરાજય, લાભ, અલાભ કોનો? મારો નહીં, ભગવાનનો. રાઈટ? ઇફ યુ આર વર્કિંગ, મનોજભાઈ ઇઝ લિસનિંગ, તમે ડિજિટલ માટે કામ કરતા હો, ડિજિટલ ઇક્વિપમેન્ટ માટે તમે 10 કરોડનો ઓર્ડર મળ્યો, એ 10 કરોડ તો તમારા નથી. યુ આર ઓનલી રેપ્રેઝેન્ટિંગ ડિજિટલ ઇક્વિપમેન્ટ. પ્રોફિટ થાય તો પણ એમનો, લોસ થાય તો પણ એમનો. મારે તો મારી સેલરી અને બોનસ અને જે સ્ટેટસ છે તે. એવી રીતે હે ભગવાન, હું કંઈ પણ કરું, તમે બિઝનેસ કરતા હો, સ્કૂલમાં, વોટ એવર યુ આર ડુઈંગ, કીપ ધેટ ભાવના, જ્યાં જ્યાં નજર મારી ઠરી, યાદી ભરી ત્યાં આપની. અને કોન્શિયસલી, નોટ જસ્ટ કહેવા ખાતર, કે કારણ કાર્યમાં વ્યાપ્ત હોય. ભગવાન ઇઝ ધ ક્રિએટર. ઓશન ઇઝ ઇન એન્ડ થ્રુ એવરી વેવ. સાગર, મહાસાગર દરેક મોજામાં હોય, સોનું દરેક દાગીનામાં હોય. એવી જ રીતે ભગવાન આખી સૃષ્ટિમાં છે, એ કારણ છે, સૃષ્ટિ કાર્ય છે. અને હે ભગવાન, તે મને આ ઓપોર્ચ્યુનિટી, આ તક આપી છે દુનિયાને સર્વ કરવાની. પછી એમાં જય અને પરાજય શું? તારી ઈચ્છા હશે તો જય, તારી ઈચ્છા હશે કે આ કામ સારું નથી તો પરાજય. બીકોઝ આમાં મારું તો કઈ છે જ નહીં, તારું જ છે. એ રીતે જયારે માણસ કરે ત્યારે શું થાય? તતો તત, એ સમજીને હે અર્જુન, યુદ્ધાય યુજ્યસ્વ, તો યુદ્ધ શરૂ કર. કે છે ન એવમ પાપમ અવાપ્સ્યસી. જો તું એ રીતે કરશે તો તને પાપ નહીં લાગે. પાપ મિનિંગ, મેં ધૃતરાષ્ટ્રને મારી નાખ્યો, મેં ભીષ્મ પિતામહને મારી નાખ્યા, કે હાય હાય અમે હારી ગયા, એનું તને દુઃખ નહીં થાય. પાપમ અવાપ્સ્યસી. રાત્રે તું શાંતિથી સુશે, મેં તો મારું કર્તવ્ય કર્યું છે, એ ભગવાન, આઈ હેવ ઓનલી સર્વ યુ. એટલે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, જ્યારે જ્યારે સેન્ટર ઓફ એક્ટિવિટીમાં હું છું કે મને મળશે, તો દુઃખ અને સુખ થવાનું થવાનું. પણ જ્યારે આપણે આઈડેન્ટિફાઈ ભગવાન જોડે કરીએ, લાસ્ટ ગુરુવાર આઈ થિંક મેં કહેલું, આઈ થિંક આ જ ક્લાસમાં, કે એક ગ્લાસમાં તમે મીઠું નાખ્યું હોય
અને પાણી પીઓ તો ખારું લાગે, પણ એટલું જ મીઠું એટલા જ પાણીને બદલે મહાસાગરમાં કે તળાવમાં નાખ્યું હોય તો એ ખારું ના લાગે. એટલે જો હું બધા માટે કરું તો અહંકાર ઓગળી જાય અને ભગવાન માટે જ કરું છું. અને એ કે પાપમ અવાપ્સ્યસી, એટલે કે હે અર્જુન, તને સંસારથી મુક્તિ મળી જશે. એટલે આનું ઇનડિરેક્ટ, જો આપણે આ સમજીને કાર્ય કરીએ તો ધ બિગેસ્ટ એડવાન્ટેજ, તમે કંઈ પણ કરો, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ મંદિર અને મંદિરમાં. તમે ધંધો પણ કરતા હો, સવારે ઉઠીને ખાલી ઘરમાં દૂધ ગરમ કરતા હો, કંઈ પણ કરતા હો કે નોકરી જાઓ, વોટ એવર યુ ડુ, ઓલ યુ હેવ ટુ ડુ ઇઝ વોટ, મારી એટીટ્યુડ બદલી નાખવાની કે હે ભગવાન, હું નોકરી પર જાઉં છું અને આ નોકરી એ પણ તે જ મને આપી છે અને મારી એટીટ્યુડ શું છે? કર્મયોગ. હું તને જ સર કરું છું, એટલે એમાં સેન્ટરમાંથી હું નીકળી જાઉં તો આ જ એક્ટિવિટી, યુ ડોન્ટ હેવ ટુ લુક ફોર એક્ટિવિટી, વોટ એવર યુ આર ડુઈંગ, બટ ધેટ બીકમ્સ યોર સાધના. સાધના એટલે શું? હું કંઈક કરું એને સાધ્ય, એટલે મારે જે મેળવવું હોય એ માટે હું જે કરું એને કહેવાય સાધના. સાધન, સાધ્ય. સાધન એટલે જે વસ્તુ હું યુઝ કરું, અને યુઝ કરું એટલે સાધના, અને જે મળે એને કહેવાય સાધ્ય. તો ભગવાન કહે છે તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ. સી ધ ડિફરન્સ. માખીઓ મધપૂડો બનાવે, કરોળિયો જાળું બનાવે, પણ ઇન્સ્ટિંક્ટિવલી હું આટલું સરસ કરીશ એને ભાન નથી. ઓનલી હ્યુમન બીંગ હેઝ ધેટ એબિલિટી. કારણ કે હું બુદ્ધિપૂર્વક કરું તો બુદ્ધિપૂર્વક સમજીને કે ભગવાન જ બધે છે, એટલે ભગવાને મને આ જે શરીર, મન, બુદ્ધિ આપ્યા છે એ આવડત પ્રમાણે જેમાં હું પ્રવીણ હોઉં એ વસ્તુ મારે કરવાની, અને પ્રસાદ બુદ્ધિથી હું ભગવાનને જ સર કરું. કારણ કે આ પણ ભગવાન છે, જેને સર કરું છું એ પણ ભગવાન છે. ભગવાન તું જે આપે એ હું પ્રસાદ તરીકે લઈશ. એટલે મારો કર્મનું ફળ મારે આ જ જોઈએ છે એવું નહીં. ઇન અધર વર્ડ્સ, ટ્રુ સ્પોર્ટ્સમેન સ્પિરિટ. સ્પોર્ટ્સમેન સ્પિરિટ એટલે અત્યારે તો બધું એવરીથિંગ હેઝ બીકમ મની, રાઈટ? આઈપીએલમાં કે અહીંયા પણ આઈ ડોન્ટ નો તમે ઇન્ડિયામાં કરો છો, પણ અહીંયા ઇટ ઇઝ નોટ અનકોમન. કોવિડ નહોતું ત્યારે કે વર્ષમાં જ્યારે સ્પ્રિંગ આવે એપ્રિલની અંદર, તો ઘણા લોકો ભેગા થાય 25-30 જણા કે એસોસિએશન વાળા પિકનિક રાખે, અને પિકનિકમાં જાય તો ઇવન 40-45 વર્ષના લોકો ત્યાં પેલી નેટ બાંધે વોલીબોલ રમે. હવે વેન યુ આર 45, તમારી કમર હોય 38, ઉંમર છે 38, અને તમે વોલીબોલ થી રમવા ટ્રાય કરો. રોજ રમતા ન હો, વર્ષમાં એકવાર રમતા હો, તો નેચરલી યુ આર નોટ વેરી ગુડ એટ ઇટ. પણ જ્યારે ખાલી રમવા માટે જ રમતા હોય ત્યારે એવું થાય કે નહીં નહીં આમ તેમ, યુ જસ્ટ એન્જોય કે ભાઈ મારાથી એટલીસ્ટ બોલ તો હિટ થયો, નેટની આ બાજુ આવ્યો કે પેલી બાજુ, ઇટ ડઝન્ટ મેટર. પણ જ્યારે મારે જ જીતવું છે, પેલા લોકોને જીતવા નથી દેવા, ત્યારે શું થાય? આમ મારું, પેલો કે નાના બહાર ગયો છે, નાના નાના અંદર હતો, એટલી એન્ઝાયટી ને એવું થાય. પણ વેન ધ સ્પિરિટ ઇઝ સ્પોર્ટ્સમેન, એ ભગવાન મને તે રમવાની તક આપી છે, હું જીતું કે હારું ડઝન્ટ મેટર. એવી જ રીતે સવારથી રાત સુખ અને દુઃખ સમે કૃત્વા, કીપ ઓન ડુઈંગ એવરીથિંગ. ભગવાન કહે છે તારું મન શાંત થઈ જશે અને પાપ નહીં લાગે. ઇન અધર વર્ડ્સ, તારું મન શાંત થશે. તો મેઇન કે આપણે યુ થિંક ઓફ ઇટ, રાઈટ? આપણે તો હિન્દુ છે, પણ જીસસ ક્રાઇસ્ટ, ભગવાને એને જે રીતે આવડત આપેલી એ બોધ આપતા રહ્યા, અને એને ફળ શું મળ્યું? જ્યુસ ક્રોસ ઉપર દે હંગ હિમ. થિંક ઓફ ઇટ. ખીલીઓ મારી મારીને લોહી નીકળતું હતું ને મારી નાખ્યા. પણ એ શું કહે છે? ઓ લોર્ડ, ઓ ફાધર, ફોરગીવ ધેમ, ધે નો નોટ વોટ ધે ડુ. ઓ પિતા, એ લોકો એવું માનતા કે એના ફાધર ઇન હેવન એટલે પિતા, આ લોકોને તું માફ કરી દે, એ લોકોને ખબર નથી એ લોકો શું કરી રહ્યા છે. એટલે હું મારું કર્મ સાચું કરીશ, જે ફળ તે નક્કી કર્યું હશે એ મળશે. નેક્સ્ટ વન યાચના. શાતે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધં પ્રહાસ્યસી. Oh sorry, I forgot lead follow. એષા તે વિહિતા સાંખ્યે
एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि कर्मबन्धं प्रहास्यसि एषा ते विहिता साङ्ख्ये बुद्धिर्योगे त्विमां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि. હવે ભગવાન કહે છે એશા તે અભિહિતા સાંખ્ય. સાંખ્ય, મને શરૂઆતમાં કોઈનો સવાલ આવેલો કે સાંખ્ય આ ચેપ્ટરનું નામ બીજો અધ્યાય સાંખ્ય યોગ શા માટે છે, તો અહીંયા એ આવે છે એશા તે ભિહિતા સાંખ્ય બુદ્ધિ યોગે તું ઈમાંસુ. એશા અહીંયા ધીસ તે અભિહિતા સાંખ્ય, અત્યાર સુધી અર્જુન મેં જે તને કહ્યું એ સાંખ્ય. સાંખ્ય મતલબ મીનિંગ અર્જુન તને દુઃખ બહુ હતું, સોરો હતું. જ્યારે માણસ દુઃખમાં હોય એને કોઈ ઉપદેશ આપો તો એને બહુ જલ્દી સમજ નહીં પડે. તો કે અત્યાર સુધી મેં જે તને કહ્યું, જે જ્ઞાન આપ્યું કે આત્મા અમર છે, આત્માનો કોઈ દિવસ નાશ થતો નથી, અંતઃકરણ મન અને બુદ્ધિ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે, એટલે જો તારું કર્તવ્ય લડવાનું હોય તો તું લડ. તું કઈ ડેલિબરેટલી હત્યા નથી કરતો. જો તને થાય કે અર્જુન ભીષ્મ પિતામહને મારશે અને અર્જુનનો જય થશે તો there is a problem. પણ હું હસ્તિનાપુરનો સૈનિક, હસ્તિનાપુર માટે લોકોને બચાવવા માટે મારું આખું કર્તવ્ય હસ્તિનાપુરને, જેમ ભારત માતાને સૈનિક કે હું ઓન બિહાફ ઓફ ઇન્ડિયા આઈ એમ ફાઇટિંગ, મારે માટે નથી કરતો, એવી રીતે તું લડે તો કોઈ જાતનો ગેરફાયદો નથી. ઇનફેક્ટ તારું કર્તવ્ય પૂરું થશે. તો એ એકદમ મેં તને ક્લિયરલી સમજાવ્યું. એટલે અહીંયા જયારે કે છે અભિહિતા, એ ડિક્લેર કર્યું, જાહેર કર્યું, તને સમજાવ્યું શેમાં? સાંખ્ય. સાંખ્ય એટલે એ આવ્યું છે વર્ડ સંખ્યામાંથી. સી ખ્યા, આપણે કહે ને ખ્યાતિ, આખ્યાન, વ્યાખ્યાન, ખ્યા. ખ્યા એટલે ટુ ટેલ, કેવું એને ખ્યા કહેવાય. સંખ્યા એટલે ટુ ટેલ વેરી વેલ વિધાઉટ એની ડાઉટ. એટલે સંખ્યા એટલે શું? 2 ને 2, કોઈ કે 3.99 કે 4.01, તો આપણે કહે કે ગાંડો થયો છે. 2 ને 2 એટલે 4. કે સંખ્યામાં ઇટ ઇઝ નોટ ટેન્ટેટિવ કે 2 ને 2 3.99. ઇટ ઇઝ વેરી પ્રિસાઇઝ. ખ્યા એટલે કેવું, સમખ્યા વેરી ક્લિયરલી, વેરી પ્રિસાઇઝલી ઇઝ કોલ્ડ સંખ્યા. સો એ કે છે કે મેં તને સાંખ્ય યોગમાં, એટલે સંખ્યા એટલે ઉપનિષદ ઇઝ કોલ્ડ સંખ્યા. કારણ કે ઉપનિષદમાં ક્લિયરલી આત્મા શું છે એ સમજાવ્યું છે. અને ઉપનિષદનો જે સબ્જેક્ટ છે આત્મા વિશે કેવું, એને કહેવાય સાંખ્ય. સંખ્યા, ખ્યા એટલે કેવું, સંખ્ય ક્લિયરલી એટલે આત્મા શું છે, સંખ્ય એટલે આત્મા, એને માટે જે ક્લિયર નોલેજ વિધાઉટ એ ડાઉટ આપ્યું હોય એ સાંખ્ય એ ઉપનિષદમાં આપ્યું છે. એટલે કે એ જે છે, અને ઉપનિષદમાં આપ્યું છે, અહીંયા તો ગીતા છે. શા માટે? રિમેમ્બર, સર્વો ઉપનિષદો ગાવો, રાઈટ? ગીતા ધ્યાનમાં હતું, સર્વો ઉપનિષદોગતા ગોપાલ નંદન. ભગવાન કૃષ્ણએ જો ઉપનિષદ બધી ગાય હોય તો એનું જે એસેન્સ છે એ ધોઈને જ ગીતામાં અર્જુન માટે મૂક્યું છે, અને એ આપણે પણ લઈ શકીએ. એટલે એ કે છે કે અહીંયા સાંખ્ય યોગ ડઝ નોટ મીન કે આપણામાં 6 દર્શન છે: ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. આ 6 ફિલોસોફી આપણા વેદમાં છે, એક પછી એક. પણ શંકરાચાર્ય એમ્ફસાઇઝ કરીને પ્રૂવ કર્યું, ભગવાન વેદવ્યાસ, કે અદ્વૈત વેદાંત ઇઝ ધ વન. સો પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એ 6 ફિલોસોફી. એ ફિલોસોફીની વાત અહીંયા નથી. અહીંયા તો સાંખ્ય એટલે ક્લિયર નોલેજ, જે આત્માનું જ્ઞાન આપ્યું છે એની વાત છે. એટલે કે છે હે અર્જુન, એ સાથે અભિહિતા સાંખ્ય બુદ્ધિ, મેં તને ક્લિયરલી, તને સમજાઈ જાય એ રીતે, તારી બુદ્ધિમાં સમજાઈ જાય એ રીતે આપ્યું છે. બુદ્ધિ યોગે તું ઇમામ શૃણુ. અને હવે હું તને
બુદ્ધિ યોગે meaning yoga meaning કર્મયોગ. સી કર્મયોગ ઓલ્સો બુદ્ધિમાં જ થાય. ફિઝિકલી તમે કઈ કરો પણ સમજ્યા વગર કરો તો કે છે કે હવે હું તને કર્મયોગ શું છે, તું ઇમામ શૃણુ, હવે તું સાંભળ. તું ઇમામ શૃણુ meaning અત્યાર સુધી અર્જુન સાંભળતો નતો. સી અર્જુન સાંભળતો હતો પણ રિમેમ્બર એનું મન હજુ વેરી અપસેટ કે આ બધાને મારી નાખવાના. એટલે જ્ઞાન વસ્તુ એવી છે એને માટે આપણું મન શાંત જોઈએ. સી હું ને તમે પણ આ આપણે કરીએ તો સમજાય તો બધું જાય કે આત્મા અમર છે, શરીર મન અને બુદ્ધિ તો આ ઇનર્ટ છે, જડ છે, અને હું આ નથી. છતાં પણ એક શરીર પર નાની ફોલ્લી થઈ હોય કે કોઈએ જરા ટોણો માર્યો હોય તો મન કેટલું અપસેટ થઈ જાય છે. મીનિંગ જ્ઞાન તો છે કે હું શરીર નથી, મન નથી. આ ચોપડી ફાટી જાય તો હું નથી ફાટી જતો. તો શરીર હું નથી, પણ શરીરમાંથી જરાક લોહી નીકળ્યું તો લોહી નીકળ્યું. એટલે એ આઈડેન્ટિફિકેશન એટલું જલ્દી જતું નથી. એનું કારણ છે કે અંતઃકરણ શુદ્ધ નથી. એટલે ભગવાન કહે છે અર્જુન હવે તું ધ્યાનથી સાંભળ. આ જ્ઞાન તને પચતું નથી કારણ કે તારામાં પચાવવાની હજુ શક્તિ નથી, અને એ શક્તિ તને મળશે કર્મયોગથી. કર્મયોગ એટલે બધા દુનિયામાં બધે જ ભગવાન છે, અને હું જે કંઈ પણ કરું એ મારા માટે નહીં પણ ભગવાન માટે કરું છું. તો કે એક કર્મયોગ રીતે તું કર. ઇમામ શૃણુ, લિસન ટુ મી. હવે ધ ક્વેશ્ચન ઇઝ આપણા બધામાં શક્તિ લિસન કરવાની તો છે જ. ઓનલી થિંગ કે શું સાંભળવું ધ્યાનથી ને શું નહીં સાંભળવું એમાં આપણે નક્કી કરવાનું છે. ખરેખર ઇઝન્ટ ઇટ? ડુ યુ એગ્રી ઓર નોટ? ધારો કે કોઈ કઈ વાત કરતું હોય, આ ગીતાની જ વાત કરતો હોય કે મેં આ સાંભળ્યું ને હું આમ કરું છું. અરે યાર ગીતાની વાત છોડ. તો એ પેલાને ખબર પડી એની છોકરીના ડિવોર્સ થયા, એનો હસબન્ડ તો ભાગી ગયો. ઓ ખરેખર સડનલી કેટલું ધ્યાનથી સાંભળીએ. કોનું? ઓ આની છોકરી. એ વખતે તમે કહો કે મને ધ્યાન નથી. કેટલા તીવ્રતાથી આપણે સાંભળતા હોય છે. એટલે તીવ્રતાથી સાંભળવાની બુદ્ધિ આપણા બધાની છે. ઓનલી થિંગ કે કઈ વસ્તુ. ભગવાન કહે છે અર્જુન તું ઇમામ શૃણુ, હવે હું જો તને કહું છું તું ધ્યાનથી સાંભળ. શું કે છે? બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. જો બુદ્ધ્યા યુક્તો યયા બુદ્ધ્યા યુક્ત, આ કર્મયોગથી યુક્ત બુદ્ધિ, એટલે બુદ્ધિમાં કર્મયોગ સમજીને, નોટ કે હું કરું રાઈટ, હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ સ્વાનતાને. હું નથી કરતો. આ તો પેલું બળદ ગાડું ચલાવે છે, હું તો એની નીચે ચાલું છું. મિનિંગ ભગવાન દુનિયાના સંજોગો હું કંટ્રોલ નથી કરતો. હું તો આ બધું બરોબર હોય ત્યારે કંઈક કરું ને મને સક્સેસ મળે ને કહું કે મેં કર્યું. સી તમે જરાક વિચારો તો તમે જાણો કે કંઈ પણ આપણે કરીએ ક્રેડિટ આપણાથી નહીં લેવાય. નાના થઈ આપણે જન્મ્યા તો વાળ કેમ ઓળવા એ કોણ શીખ્યું? મમ્મીએ. બૂટની દોરી કેમ બાંધવી કોણ શીખ્યું? મમ્મીએ. હાથમાં ચમચી કેમ પકડીને જમવાનું કેમ, કપ કેવી રીતે ઉંચકવો, દરેક વસ્તુ શીખી. પછી સ્કૂલમાં આવ્યા કખ ગગ એબીસીડી કોણ શીખ્યું? કોઈક માસ્તરે. રાઈટ? આ બધાનો કેટલો ફાળો છે. ને પછી તમે કહો કે મને તો માસ્ટર્સ ડિગ્રી મળી. પણ કેટલા પ્રોફેસર, કેટલા ટીચર, મમ્મી પપ્પા, મામા કાકા, મોટો ભાઈ, ફ્રેન્ડ્સ, બધાએ કઈ ને કઈ શીખ્યું ત્યારે આપણે થયા. અને પછી નોકરી મળી અને સંજોગો સાચા હોય ને તમે કંઈક કર્યું અને એમાં તમને પ્રોફિટ થયો. આ બધું મેં કર્યું છે. અલા કખ ગગ માસ્તરે ના શીખ્યું હોત, મમ્મીએ વાળ ઓળતા ના શીખ્યું હોત, ચોખ્ખા કેવી રીતે રહેવું આ બધું ના શીખ્યું હોત તો આ થતે. એટલે તમે જુઓ તો કેટલું બધું ઈશ્વરે સંજોગો બનાવ્યા અને એમાં આપણે આટલું કર્યું અને જયારે મળે ત્યારે કહું મેં બધું કર્યું છે. સી વેન યુ થિંક ઓફ ઇટ, આપણું એમાં કેટલું જરાક છે. જસ્ટ એનાલાઇઝ. તમે કંઈ પણ કરતા હો, મારો દાખલો લો. ઓર્ડિનરી પર્સન પણ ચિન્મયાનંદજીને મળ્યો, એમને ડિટેલમાં ગીતા શીખવી, ભગવાન કૃષ્ણની ગીતા લખી, સ્વામીજીએ સમજાવી. ત્યાં સુધી તો મારામાં કઈ જ્ઞાન નતું. ઓલ આઈ એમ ડુઈંગ ઇઝ વોટ, જે હું સમજ્યો, જે મારા ગુરુએ સમજાવ્યું, ભગવાને મને શક્તિ આપી છે વાચાની કે હું કોમ્યુનિકેટ કરી શકું છું. એટલે મારો પ્રયત્ન કેટલો? એબિલિટી ટુ કોમ્યુનિકેટ. હવે એ જો થતે મારા સરે જે નાનપણમાં કખ ગગ
ABCD બધું ના શીખ્યું હોત તો? આ બધું ભેગું થયું, ફાઇનલી ચિન્મયાનંદજીએ શીખ્યું, અને મારો એમાં ફાળો કેટલો કે ઝૂમ ઉપર ક્લાસ શરૂ કર્યા, અને જે હું જાણું છું. સી વેન યુ સીટ, અહંકાર રહે જ. તમે જરા વિચારો, તમારો અહંકાર પીગળી જાય કે આમાં મેં શું કર્યું. તો ભગવાન કહે છે બુદ્ધિથી તું આ વિચાર કે બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મ બંધમ પ્રહાસ્યસી. તારા કર્મના જે બંધન છે એ પ્રહાસ્યસી, એ બધા તૂટી જશે. કઈ રીતે તૂટી જશે? અને કર્મને આપણે બંધન શા માટે કહીએ છીએ? આપણે કંઈ પણ કર્મ કરીએ તો એનું ફળ મળે, અને જો આપણને ફળ ગમે તો આપણી વૃત્તિ શું થાય? રિમેમ્બર, કર્મ, એનું ફળ એટલે મન અને બુદ્ધિમાં ઇમ્પ્રેશન, વિચ ઇઝ કોલ્ડ વાસના. આપણે દાખલો તો જોયો છે, રાઈટ? કોઈ મિત્રએ કહ્યું ને, આપણે ચાઇનીઝ ખાવા ગયા અને બહુ ભાવ્યું, એટલે પાછું રિપીટ કરવાનું મન થાય. એ મને ટોટલ તૃપ્તિ આપતી નથી, એટલે થાય છે કે આવતા વીકેન્ડમાં પાછો ત્યાં જાઉં. થિંક ઓફ ઇટ. એટલે આપણે એ રેસ્ટોરન્ટ થી બંધાઈ ગયા, પછી કોઈ કે ત્યાં નથી જવું, બીજે જવું છે, તો મારે ત્યાં જ જવું છે. સુખ અને દુઃખ. અને ધ સેડ પાર્ટ ઇઝ, ધ મોર આઈ ગો ધેર, ધ લેસ જોય આઈ ગેટ, ઇઝન્ટ ઇટ? કેડબરી તમને બહુ ભાવતી હોય, ધારો કે તમારા સનને 12 કે 14 વર્ષનો છોકરો એવો, મમ્મી મારે કેડબરી જોઈએ, જીદ કરે, એક કેડબરી આપો અને ખુશ ખુશ જાય મમ્મી. કે કાલે જમવાનામાં ફક્ત કેડબરી, રાઈટ? રોટલીને બદલે પહેલા કેડબરી. હા મમ્મી, યુ આર સો ગુડ, કેડબરી આપી. પહેલી કેડબરી, બીજી, ત્રીજી, ચોથી કે પાંચમી કેડબરી ખાય તો એ શું કહેશે? મમ્મી પાપડ છે કે અથાણું આપ, આનાથી તો ગળું ખાઈને તો મોઢું કડવું થઈ ગયું. મીનિંગ એ વસ્તુ મને સુખ આપી શકતી નથી. કર્મ તમે કંઈ પણ કરો, એનું ફળ તમને બાંધે ને બાંધે જ. અને એ ફળમાંથી જો મુક્ત થવું હોય અર્જુન, તો તારે કર્મયોગ કરવો જ પડે. હવે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એક બાજુ ભગવાને જ્ઞાનનું મહત્વ કહ્યું કે જ્ઞાન વગર મુક્તિ નથી, અને હવે કે છે કે કર્મયોગ. બલ્ક ઓફ ધ થિંગ ઇઝ કર્મયોગ. થિંક ઓફ ઇટ. તમે ગમે એટલું પૌષ્ટિક ખાઓ, દાળ ભાત શાક બધું હોય, પણ પાચન કરવાની શક્તિ ના હોય તો ગમે એટલો પૌષ્ટિક ખોરાક ખાઈ આપણને કામ લાગે? પછી ડોક્ટર પાસે જાઓ કે તમે કોઈ યોગા ટીચર પાસે જાઓ તો કે તારી પાચન ક્રિયા બહુ નબળી છે, એટલે તારે સૂર્ય નમસ્કાર કરવા પડશે, તારે આમ કરવું પડશે, આમ સ્ટ્રેચ કર, આમ બેન્ડ થા. તો તમે કહો કે હું સોમવારે બેન્ડ કરીશ, તો પછી સોમવારે સાંજે બધું ખાઈશ તો પછી જશે સરસ? એવું થાય? કેટલા મહિના, કે 3 મહિના તું આ કર તો કદાચ સ્લાઇડ થશે. અને પચાવવાનું 3-4 મહિના કર્યું, પછી જમ્યા અને પચી ગયું 5 મિનિટ, રાઈટ? ખાતા 5 મિનિટ અને 3-4 કલાકમાં પચી જાય. એટલે જ્ઞાનનો પોર્શન ઇઝ વેરી લિટલ, પણ એને માટે પ્રયત્ન ઇઝ અ લોટ મોર. એટલે મારે ને તમારે કર્મયોગ ઉપર મહત્વ આપવાનું. મેં કહ્યું ને કે આ મન અને બુદ્ધિ આખા માન સરોવર. આપણો ગોલ છે કે હું આત્મા છું, પણ એ પ્રાઇમરી ગોલ અને આ સેકન્ડરી ગોલ અંતઃકરણ શુદ્ધ કરવાનો, એ સેકન્ડરી ગોલ મારે ને તમારા માટે પ્રાઇમરી ગોલ થાય. અંતઃકરણ શુદ્ધ થાય તો પ્રાઇમરી ગોલ તો એની મેળે મળી જ જશે. અંતઃકરણ સમથિંગ. હવે આપણે જો કે સુરત ના હોય, સુરતમાં ઊંધિયું તો પોપ્યુલર, રાઈટ? હવે ઊંધિયાની રિયલ ટ્રીક શું? ખરેખર મજા આવે ઈસ ખરો મસાલો અને એને પેલા માટલામાં મૂકીને કેવી રીતે જમીન નીચે મૂકીને ગરમ કરવું, ધેટ ઇઝ ધ ટ્રુ થિંગ. પણ એ જ્ઞાન. પણ ઊંધિયું બનાવવા માટે 1 વીક પહેલા તૈયારી કરવી પડે. શાકવાળા પાસે આ લેવાનું, આ લેવાનું, આ લેવાનું, આવે પછી બધું શાક કાપવાનું, ધોવાનું, કરવાનું, 3-4-5 કલાકની મહેનત, અને પછી મસાલો કરીને માટલામાં મૂકો 15 મિનિટ, પછી એની મેળે ગરમ થાય અને ખાવાનું. એટલે જ્ઞાનનું મહત્વ પુષ્કળ. જ્ઞાન વગર તો ઊંધિયું ખાવાની મજા જ ના આવે જો મસાલો બરોબર હોય. પણ ત્યાં સુધી જે બધો પ્રયત્ન કરો, એ કર્મ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સિમિલરલી આ શાસ્ત્રની અંદર પણ હું આત્મા છું, શરીરને કંઈ પણ થાય તો હું આત્માથી જુદો છું, એ નિષ્ઠા મેળવવા માટે કર્મયોગ કર્યા વગર મારો ને તમારો છૂટકો નથી. એટલે ભગવાન કહે છે બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ કર્મબંધમ પ્રહાસ્યસી. કર્મબંધ એટલે ભગવાન બધે છે જોવાનું. હવે એક વસ્તુ બીજી સમજી લે કે ભગવાન બધે છે એ આપણને સમજાતું કેમ નથી. સી તમે જુઓ,
કે તમે ઇન્ડિયા, કાશ્મીરથી કન્યાકુમારી ઇઝ ઇન્ડિયા, પણ એ ધ્યાનમાં લાવવું ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ તમે તિરંગો જુઓ, રાઈટ, કશે પણ ફરક તો હોય, એસ્પેશિયલી પરદેશમાં હો તો વધારે મહત્વ. ઇન્ડિયામાં એટલું મહત્વ ના હોય, તમે રહેતા હો એટલે. પણ પરદેશમાં અને તિરંગા જુઓ તો સડનલી શું, એ તિરંગો ઇન્ડિયા નથી, પણ તમે એ તિરંગો જુઓ તો તમને ઇન્ડિયા યાદ આવે. ભગવાન કૃષ્ણની મૂર્તિ એ ભગવાન નથી, પણ એ મૂર્તિ ઇઝ એન આઇડોલ that lifts my mind to the ideal behind. કે કારણ કાર્યમાં પ્રવર્તિત હોય છે, ભગવાન બધે છે. એ જે મને યાદ દેવડાવે એ કહેવાય મૂર્તિ અથવા ફ્લેગ. એટલે અથવા તમારી વેડિંગ રિંગ. તમે વેડિંગ રિંગ જો તો શું યાદ આવે? આ એક ભૂલ મેં કરી નાખી જીવનમાં, આખા જીવન. In other words, it is a symbol. I'm just kidding. It is a symbol that reminds me of what. So if that is the case, remember, we have to be very alert. કઈ રીતે? ધારો કે ચરની રોડ ઉપર દુકાનની અંદર હોય, કોટનના કપડા મળે છે, ઓર કોટન, રાઈટ, એટલે એમાં શર્ટ હોય, બધા જ કોટનના શર્ટ, ટી શર્ટ એટસેટ્રા, અને બીજા વિભાગમાં કોટનની સાડીઓ. હવે તમે ત્યાં જાઓ અને પેલા સેલ્સમેન ને કહો, મારે 1 પાઉન્ડ કોટન જોઈએ છે, અહીંયા કોટન નથી મળતું. સાડી જોઈએ તો સાડી બતાવું, શર્ટ જોઈએ તો શર્ટ બતાવું, પાયજામા, કફની બધું કોટન નથી મળતું. પેલો કેવું હોય, આટલું મોટું બોર્ડ છે ને કોટન, તમારા સેટને બોલાવો. પછી એક જણાવો કે તારે કોટન જોઈએ છે, વાંધો નહીં, કેટલું જોઈએ છે? તો કે 1 કિલો. તો કે ઓકે, મને કે આટલા 1000 રૂપિયા થશે. મોંઘામાં મોંઘું કપડું, 1 કિલો એટલે કાપ્યું, વજન કર્યું 1 કિલો, અને કે લે આ કોટન છે. કપડું બધાને ખબર છે, પણ બધા કહ્યું કે અહીંયા કોટન નથી મળતું. પણ જેની દ્રષ્ટિ છે, આખી દુકાનમાં જે કંઈ પણ મળે છે એ બધું કોટન જ છે, ખાલી કપડા તરીકે છે અથવા તો શર્ટ પેન્ટ તરીકે છે. એવી રીતે આ દુનિયાના વિવિધ પદાર્થો, વિવિધ લોકો બધા છે, એને હું કહું કે આની પર્સનાલિટી આવી છે, આ તો સારો છે, આ તો ખરાબ છે, આ દેશ આવો, અમેરિકા, ટ્રમ્પ આવો, બાઇડન આવો, એ બધું આપણે એની પર્સનાલિટી જોઈએ છે કે આ શર્ટ છે, આ સાડી છે, આ લાલ છે, આ પીળી છે. પણ ઇન એન્ડ થ્રુ ઓલ ધેટ કોટન અલોન ઇઝ, એ જ્યારે આપણને સમજાઈ જાય ત્યારે કર્મયોગ becomes very easy. તો ભગવાન કહે છે કે તું એ બુદ્ધિ કેળવ, અને દરેકમાં જેમ કોઈ પણ કોટન ક્લોથમાં કોટન જોઈએ, એવી રીતે કંઈ પણ તું કર એ મને અર્પણ કરી, પ્રસાદ બુદ્ધિ ધ્યાનમાં રાખી, અને તું કોઈ પણ ક્રિયા કર. તો એ સાથે અત્યાર સુધી મેં તને સાંખ્ય યોગનું કહ્યું, હવે હું તને યોગ, બુદ્ધિ યોગ, એટલે બુદ્ધિથી તું આ વિચાર કર ને કર્તવ્ય કર્મ કર. કર્મયોગ પ્રહાસસી બુદ્ધ્યાયુક્તો ય, તો તારા કર્મના બંધન બધા છૂટી જશે. કારણ કે મારે જ જોઈએ છે એવું નહીં રહે, હું કરીશ, ભગવાન તું જે આપે તે લઈશ, એટલે બંધનમાંથી હું છૂટી જઈશ. નેક્સ્ટ વન યાદ છે? नेहातिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोपयात्. Sorry about that. नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोपयात् नेहाभिक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतोपयात्. સો ભગવાન હવે કર્મયોગના વખાણ કરે છે, એટલે અર્જુનને પણ એમાં ઇંતજારી થાય. સી, ભગવાન ઇઝ સચ એ ગુડ ગુરુ, ટીચર, કે પેલાને કઈ પણ ગુરુને ગમે એટલું જ્ઞાન આપવું હોય, જ્યાં સુધી શિષ્ય ઉત્સાહિત ના હોય ત્યાં સુધી જ્ઞાન ડઝ નોટ હેલ્પ મચ. પણ તમે કોઈને ઉત્સાહિત કરો, બાળકને પણ કે તું આમ કરીશ તો ખરેખર
અને જેટલો ઉત્સાહથી એ સમજવા પ્રયત્ન કરે એટલું જલ્દી સમજી જાય. એટલે હવે કહે છે કે અર્જુન તું કર્મયોગ પર ધ્યાન આપ. અને હવે ઇમિડિયેટલી ભગવાન એને પ્રેઝ કરે છે કે કર્મયોગનો એડવાન્ટેજ શું છે? ન ઇહ અભિક્રમ નાશ અસ્તિ. અહીંયા ક્રમનો નાશ નથી. ક્રમનો નાશ એટલે તમે કામ્ય કર્મ કોઈ પણ વસ્તુ કે હું આ કરીશ ને આ મેળવવું છે, એમાં ક્રમ હોવો જોઈએ. હવે ખેડૂત ધારો કે ખેતી કરે તો પહેલા એને તો જમીન ખેડવી પડે, પછી એમાં બી રોપવા પડે, પછી પાણી આપવાનું, પછી પેલું ઉગે ત્યારે એને પ્રોટેક્ટ કરવાનું કે બર્ડ્સ ખાઈ ના જાય, કોઈ બીજા લઈ નહીં જાય એટસેટ્રા. પછી પાક લણવાનો, એ બધું કરે એક પછી એક. એવું ના કરે કે ચલો પહેલા પાણી આપું પછી બી રોપીશ, નહીં. એક પછી એક ક્રમથી કરો તો જ યુ કેન હાર્વેસ્ટ ધ ક્રોપ. એમાં એક પહેલા કરીશ એક પછી કરીશ એવું ના ચાલે. કોઈ પણ કાર્ય કામ્ય કર્મ હોય એમાં ક્રમ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, નહીં તો એનું ફળ ના મળે. એટલે ભગવાન શું કહે છે કે કર્મયોગમાં એવું નથી. એ સમજાવશે કઈ રીતે, પણ કે કર્મયોગમાં કામ્ય કર્મની માફક કે એક પછી એક આ જ કરવાનું. ઇટ ઇઝ નોટ કે નાવા જાવ તો પહેલા પાણી જોઈએ, સાબુ લગાડો, પછી નાહી લો ને શરીર ના હું પહેલા શરીર ડ્રાય કરીશ પછી નાવા જઈશ, પાણી નાખી દઈશ પછી સાબુ. ના, યુ હેવ ટુ ડુ એવરીથિંગ ક્રમ વાઇઝ in order to clean anything, even શરીર કે કોઈ પણ વાસણ. સો કે આની અંદર અભિક્રમ ન ઇહ અભિક્રમ નાશ. અહીંયા ક્રમ નાશ નથી. ઇન અધર વર્ડ્સ ગમે તે રીતે કરો એમાં ફાયદો જ ફાયદો છે. પ્રત્યવાયો ન વિદ્યતે. બે વસ્તુ થાય, એક ક્રમ નાશ અને પ્રત્યવાય. પ્રત્યવાય એટલે તમે સાંભળ્યું તો હશે જ કે કોઈ પણ યજ્ઞ કર્યો જે વેદની અંદર કોઈ પણ રિચ્યુઅલ કરો એમાં અમુક સ્ટેપ બાય સ્ટેપ કરવા પડે. અમુક રિચ્યુઅલમાં તો ઇવન ઉચ્ચાર જો ખોટો થઈ જાય તો એનું રિઝલ્ટ ખોટું આવે. અથવા ટેરરિસ્ટ બોમ્બ બનાવતો હોય, બેઝમેન્ટની અંદર બોમ્બ બનાવતો હોય, પણ એક સ્ટેપ ખોટું કરે તો બોમ્બ ત્યાં જ ફૂટી જાય. એને કહેવાય પ્રત્યવાય. કરતા હોય પણ એક ભૂલ કરી તો આખું રિઝલ્ટ ઉલટું આવી જાય. તમે ઉચ્ચાર મંત્રનો ખોટો કર્યો કે કઈક ભૂલ કરી એ રિચ્યુઅલ કરવામાં, તો તમે જે રિઝલ્ટ ઈચ્છતા હો એને બદલે બીજું જ રિઝલ્ટ આવે. એને કહેવાય પ્રત્યવાય. તો ભગવાન કહે છે કે કામ્ય કર્મ એટલે કે હું આ કરીશ અને આ મેળવીશ, એની અંદર ક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રત્યવાય પણ થઈ શકે, ઉલટા રિઝલ્ટ પણ મળે જો બરોબર કર્યું ના હોય. પણ when it comes to કર્મયોગ, કારણ કે કર્મયોગમાં શું છે કે હું શું કરું છું એના કરતા મારી એટીટ્યુડ, મારું વલણ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે શું કહે છે, સ્વલ્પમસ્ય ધર્મસ્ય. તું જરાક પણ આ કર્મયોગનો ધર્મ કરે, સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ત્રાયતે તને સાંસારિક ભયમાંથી મહતો મહાન ભયમાંથી બચાવી લે. થિંક ઓફ કર્મયોગનું મહત્વ. હું ને તમે અત્યાર સુધી હું કરું મારે માટે જ બધું કરીએ છીએ, પણ કે છે કે તું એ એટીટ્યુડથી કર. કાર્ય રિમેનિંગ ધ સેમ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મારે કાર્ય નથી બદલવાનું. જે હું નેચરલી કરું છું એ જ કરવાનું, પણ મારી એટીટ્યુડ બદલી નાખો. એટલે કે મારે માટે નથી કરતો, હું તો ઈશ્વરને જ બધું અર્પણ કરી. ઈશ્વર અર્પણ બુદ્ધિ, પેલું શું છે, ઈશ્વરાર્પિતમ ન ઈચ્છયા કૃતમ ચિત્ત શોધકમ. રમણ મહર્ષિ કહે છે ઈશ્વરાર્પિતમ, ઈશ્વરને અર્પણ કરો. કઈ પણ ક્યારે કરો તો ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ ન ઈચ્છયા કૃતમ. કામ્ય કર્મ મારે માટે કરીશ એમ નહીં, તો શું થાય? ચિત્ત શોધકમ, તારું અંતઃકરણ શુદ્ધ થશે. મુક્તિ સાધકમ, અને તું મુક્ત થશે. એટલે કર્મ બંધનમાંથી તું છૂટી જશે. એટલે ભગવાન શું કહે છે, સ્વલ્પમસ્ય ધર્મસ્ય. તું જરાક વસ્તુ પણ કરશે, કારણ કે તારી એટીટ્યુડ સાચી હોય તો જ્યારે તું રાત્રે સુઈ જશે ત્યારે તારું મન અને બુદ્ધિ શાંત થશે. એકવાર મન અને બુદ્ધિ અંતઃકરણ શાંત થાય તો એક્ઝિસ્ટિંગ વાસના ઘટતી જાય અને મારામાં જ રહેલો આત્મા એનું હું દર્શન કરી શકું. એટલે ભગવાન અર્જુનને કહે છે કે મેં તને આ જ્ઞાન બધું આપ્યું, લિટલ ડિફિકલ્ટ, અને તારી મનની પરિસ્થિતિ એવી હતી કે તું સમજી નહીં શક્યો, બટ ડુ નોટ વરી, યુ સ્ટાર્ટ ડુઈંગ કર્મયોગ. અને તમે જો તો આપણે બધા બેઝિકલી, તમને મેં કહ્યું કે રાઈટ 15-20 મિનિટ શાંતિથી બેસો અને પેલું શરીરે કરો, પણ જેને પણ ટ્રાય કરી હશે
You don't find it that easy, do you? જમીન પર બેઠા હોય તો થાય કે આ કમર દુખે છે, ચાલ જરા ખુરશી પર બેસીને કરું, પણ પાછળ એ નહીં કર્યું. ખુરશી પર બેઠા એમ થાય કે આ તો તાપ બહુ છે, જરા પંખો કરું, તો પંખો કરીને બેઠા આ બહુ ફાસ્ટ છે, થોડું જરા ઓછો કરું. થિંક ઓફ ઇટ, આપણું મન એટલું ચંચળ છે કે ઇવન 10 મિનિટ સ્થિર બેસી નથી શકતા. તો એને માટે સડનલી તમે મેડિટેશન કરો ઇઝ નોટ ધેટ ઇઝી. પણ કર્મયોગ ઇઝ વેરી ઇઝી. All you do is change attitude, whatever you are doing. હવે કર્મયોગથી કરવાનું તો ભગવાન કહે છે ઈવન અર્જુન તું જરા પણ કરશે સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાયતે મતો ભયાત, તને મોટા મોટા દુઃખમાંથી એ છોડાવી દેશે. હવે થિંક ઓફ ઇટ, આ જાણ્યા પછી આપણે કર્મયોગ ન કરીએ તો વાંક કોનો? અત્યારે દરેક માણસ, તમે એક્સેપ્ટ કરો કે નહીં કરો, દરેક માણસ કર્મબંધથી પીડાતો જ હોય છે, રાઈટ? મેં એને કહ્યું ફલાણા મને સમજતા નથી, મારો બોસ તો મને સમજતો નથી, આને મને આમ કહું, બધું હે ભગવાન તું મને જે આપે એ પ્રસાદ. આઈ હેવ નો આર્ગ્યુમેન્ટ, વોટ એવર કમ્સ ટુ મી ઇઝ પ્રસાદ. ઇન અધર વર્ડ, મારું પ્રારબ્ધ જે લાવે એ ભગવાન તારા તરફથી પ્રસાદ છે. મીનિંગ વોટ? એક્સેપ્ટિંગ એવરીથિંગ. જે કંઈ પણ આવે એ આઈ વિલ એક્સેપ્ટ ઇટ, રિજેક્ટિંગ નથિંગ. હું કંઈ પણ કહીશ કે આ મારે નહીં જોઈએ, નહીં, ભગવાન તે આપ્યું છે, લાઈક પેલું છુંદાયેલું કેળું, આઈ વિલ ટેક ઇટ, એક્સેપ્ટિંગ એવરીથિંગ, રિજેક્ટિંગ નથિંગ, યટ કીપિંગ નથિંગ. પણ મારા હૃદયમાં કંઈ નહીં રાખવું. ઓલ આઈ વોન્ટ ઇઝ ભગવાન ગીવ મી એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ધ કર્તવ્ય. અરીસાની માફક, મિરરની માફક સામે કોઈ પણ આવે એને પ્રતિબિંબિત કરવાના. એ જતા રહે તો એવું નહીં કે ના ના તું તો બહુ દેખાવડો ને હેન્ડસમ છે, મારી સામે ઉભો રહે, કે બહુ બ્યુટીફુલ છે, ઊભી રહે. નહીં, જે આવે એને રિફ્લેક્ટ કરવાના. એ ગયા તો ધેટ્સ ઓકે, નો એટેચમેન્ટ વોટસોએવર. ઊભો છું, નેક્સ્ટ પર્સન આવે, આઈ વિલ રિફ્લેક્ટ. સિમિલરલી પ્રારબ્ધ વસાત, what comes to you is your prarabdha. How you meet what you meet is your purusartha. હે કૃષ્ણ, તું મને પુરુષાર્થ કરવાની શક્તિ આપ. તું જે કંઈ પણ લાવે એમાં મારી બુદ્ધિથી જે ઉચિત હોય, ઔચિત્ય સમજીને ભગવાન બુદ્ધિથી હું કર્મ કરું. મન તો કદાચ કહેશે કે ના ના નથી કરવું, પણ બુદ્ધિ કે આ ઉચિત છે, તારા અત્યારે કરવું જ જોઈએ. પછી ભલે મન કે નથી કરવું, એ તો મને માન નથી આપતા, એને તો પડી નથી, ઇટ ડઝન્ટ મેટર. મારું કર્તવ્ય શું છે એ હું કરીશ. એ એટીટ્યુડથી ભગવાન કહે છે સ્વલ્પમસ્ય ધર્મસ્ય, તું જરા પણ કરશે તો કર્મબંધનમાંથી છૂટી જશે. 41 onwards નેક્સ્ટ ટાઈમથી જોશું. અને નેક્સ્ટ ટાઈમ વી વિલ ગો થ્રુ મેડિટેશન. એટલે આ આખું વીક પણ પ્લીઝ કન્ટિન્યુ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સાલ મુબારક બધાને, નૂતન વર્ષાભિનંદન અને હેપી દિવાળી ટુ એવરીબડી. હરિ ઓમ.